અસ્થિ મત્સ્ય કહે મને જળનું ઘર, હાડકાથી બનેલો મારો શરીર આદર. મુખ છે અગ્ર બાજુ, પાંખો છે સુંદર, મારા રંગો જોઈ પાણી થાય ચમકદાર. ગિલ્સથી શ્વાસ લઈ જીવંત રહું, પાણીમાં રમતી દુનિયા સહું. હું દરિયાની સંતાન, પ્રકૃતિનો પ્રેમ, અસ્થિ મત્સ્ય મારું નામ, એ જ મારો હેમ. વાહ! આ કવિતા સાથે જ આપણે સીધા આજના વિષયમાં જઈએ. આજે આપણે વર્ગ અસ્થિમત્સ્ય એટલે કે હાડકાવાળી માછલીઓ વિશે વાત કરવાના છીએ. ચાલો ત્યારે જોઈએ આ સ્રોતો શું કહે છે. બિલકુલ. અને શરૂઆત કરવા માટે મને લાગે છે કે સૌથી સારો પોઈન્ટ છે એમનું નામ અસ્થિમત્સ્ય. આ શબ્દ જ એમની ઓળખ કહી દે છે. અસ્થિ એટલે હાડકું. આ માછલીઓનું જે અંદરનું માળખું છે, અંતઃકંકાલ જ્યાં કે વળીએ, એ કાસ્થિ જેવું પોચું નથી હોતું. એ તો મજબૂત હાડકાનું બનેલું હોય છે. અને આ જ એમની સૌથી મોટી ઓળખ છે, જે તેમને શાર્ક જેવી કાસ્થિ માછલીઓથી અલગ પાડે છે. હા, સ્રોતમાં લખ્યું છે કે તેઓ લગભગ બધે જ જોવા મળે છે, દરિયાના ખારા પાણીમાં પણ અને નદી તળાવના મીઠા પાણીમાં પણ, જાણે સર્વવ્યાપી. સાચી વાત છે. એમનો આ ફેલાવો અને સફળતા પાછળ ઘણા કારણો છે. શારીરિક રચનાથી શરૂઆત કરીએ. મોટાભાગની અસ્થિમત્સ્ય માછલીઓનું શરીર હોડી આકારનું એટલે કે સ્ટ્રીમલાઇન્ડ હોય છે. આનાથી પાણીમાં અવરોધ ઓછો થાય. અને એમના મોઢાની વાત પણ છે કે એ મોટે ભાગે અગ્રીય એટલે કે એકદમ આગળની તરફ હોય છે. મને લાગે છે કે આનાથી શિકાર પકડવામાં કે ખોરાક શોધવામાં સરળતા રહેતી હશે. ચોક્કસપણે. મોઢાની આ જગ્યા અલગ અલગ પ્રકારનો ખોરાક લેવા માટે અનુકૂળ છે. અને તરવાની વાત નીકળી છે તો એમની પૂંછડીની મીનપક્ષ એટલે કે કોડલ ફિન એ પણ નોંધપાત્ર છે. મોટાભાગની અસ્થિમત્સ્યમાં એ હોમોસર્કલ પ્રકારની હોય. મતલબ કે પૂંછડીના બંને પાંખિયા લગભગ સરખા માપના હોય છે. આ રચના તેમને શક્તિશાળી અને સંતુલિત રીતે આગળ ધપાવવામાં મદદ કરે છે, જે ઝડપી ગતિ અને દિશા બદલવા માટે પણ મહત્વનું હશે નહીં? પેલી કવિતામાં હતું ને, પાંખો છે સુંદર, કદાચ આ જ વાત હશે. એમની ચામડી વિશે પણ લખ્યું છે કે ભીંગડાથી ઢંકાયેલી હોય, સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના. હવે એક બહુ જ મહત્વનો મુદ્દો, શ્વસન. પાણીમાં રહે છે તો શ્વાસ કઈ રીતે લે? સ્રોતમાં 4 જોડ ઝાલરો અને ઝાલર ઢાંકણનો ઉલ્લેખ છે. આ કઈ રીતે કામ કરે? આ બહુ રસપ્રદ છે. અસ્થિમત્સ્યમાં ગળાના ભાગમાં બંને બાજુ 4 એટલે કુલ 4 જોડ ઝાલરો હોય છે. આ ઝાલરો ખૂબ પાતળી ત્વચા અને ઘણી બધી લોહીની નળીઓવાળી હોય છે. જ્યારે પાણી મોં વાટે અંદર આવીને ઝાલરો પરથી પસાર થાય ત્યારે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લોહીમાં જાય અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળી જાય. હવે આ બીજી એક અદ્ભુત રચના જેનો ઉલ્લેખ છે તે વાતાશયો કે પ્લવનાશયો, એર બ્લેડર, સ્વિમ બ્લેડર. આ શું છે અને કઈ રીતે મદદ કરે? વાતાશય પણ અસ્થિમત્સ્યની એક મુખ્ય ઓળખ જેવી છે. જોકે એવું નથી કે દરેકમાં હોય, પણ મોટાભાગનીમાં હોય છે. એ શરીરની અંદર આવેલી પાતળી દિવાલવાળી ગેસ ભરેલી કોથળી જેવી રચના છે. એનું મુખ્ય કામ છે શરીરની તારકતાનું નિયમન કરવું. માહિતી મુજબ અસ્થિમત્સ્યનું હૃદય પ્રમાણમાં સરળ છે, દ્વિખંડી. એમાં ફક્ત એક જ કર્ણક, એટ્રિયમ, અને એક જ ક્ષેપક, વેન્ટ્રિકલ હોય છે. આ હૃદય અશુદ્ધ લોહીને ઝાલરો તરફ મોકલે, ત્યાં એ શુદ્ધ થાય અને પછી શરીરના બીજા ભાગોમાં પહોંચે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે, એટલે લોહી હંમેશા નળીઓમાં જ વહે. અને શરીરના તાપમાનનું શું? એ આપણા જેવા ગરમ લોહીવાળા હોય? બે સ્રોત સ્પષ્ટ કહે છે કે તેઓ શીત રુધિરવાળા છે, અથવા વૈજ્ઞાનિક રીતે કહીએ તો અસમતાપી. મતલબ કે એમના શરીરનું તાપમાન આસપાસના પાણીના તાપમાન પ્રમાણે બદલાતું રહે છે. હવે એમના જીવનચક્રના એક અગત્યના ભાગ પર આવીએ, પ્રજનન. સ્રોત કહે છે કે એમનામાં લિંગભેદ જોવા મળે છે. હા, એટલે કે નર અને માદા માછલી અલગ અલગ હોય છે. દેખાવમાં કે અંદરની રચનામાં ફરક હોઈ શકે. પ્રજનનની વાત કરીએ તો મોટાભાગની અસ્થિમત્સ્યમાં બાહ્ય ફલન થાય છે. સ્રોત પ્રમાણે અસ્થિમત્સ્ય મુખ્યત્વે અંડપ્રસવી ઓવિપેરસ છે, એટલે કે ઈંડા મૂકે છે. અને એમનો વિકાસ પ્રત્યક્ષ પ્રકારનો છે. આનો અર્થ એ કે ઈંડામાંથી જે બચ્ચું નીકળે એ દેખાવમાં મોટી માછલી જેવું જ પણ નાનું હોય. ચાલો હવે આ બધી વાતોને થોડી વધુ જીવંત બનાવવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ જે સ્રોતમાં આપ્યા છે.
એમને રહેઠાણના આધારે વહેંચ્યા છે એટલે સમજવામાં સહેલું પડશે. પહેલા દરિયાઈ માછલીઓ લઈએ. દરિયાઈ ઉદાહરણોમાં પહેલું નામ છે ઉડતી માછલી, એક્સોકોટસ ફ્લાઇંગ ફિશ. નામ જ બતાવે છે એની ખાસિયત. ઓડો, નામ જ અજીબ છે. એનું માથું ઘોડા જેવું દેખાય એટલે પડ્યું હશે. હા, બરાબર. એનો દેખાવ જ એવો છે અને એની તરવાની રીત પણ અલગ છે. ટટ્ટાર તરે. અને એની બીજી ખાસિયત એ છે કે નર માછલી ઈંડા સાચવે છે. જોકે એ વિગત આપણા સ્ત્રોતમાં નથી, પણ જાણીતી વાત છે. ખરેખર કુદરતની કમાલ છે. હવે મીઠા પાણીના ઉદાહરણો જોઈએ. આ નામો તો કદાચ ઘણાએ સાંભળ્યા હશે. રોહુ, કટલા અને મગુર કે મૃગલ ક્લારિયસ. હા, આ બધી માછલીઓ એશિયામાં, ખાસ કરીને ભારતમાં, મીઠા પાણીના જળાશયોમાં સામાન્ય છે અને ખોરાક તરીકે બહુ મહત્વની છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ આ મુખ્ય છે. હા, આ નામો તો સાંભળેલા જ છે. અને છેલ્લે માછલી ઘરમાં રાખવામાં આવતી માછલીઓનો પણ ઉલ્લેખ છે. એક છે લડાકુ માછલી, બેટ્ટા ફાઇટિંગ ફિશ. હા, બેટા. ખાસ કરીને નર બેટા. એના રંગો અને લાંબી મીન પક્ષો માટે જાણીતા છે. પણ સાથે સાથે એ પોતાના વિસ્તાર માટે બહુ જ આક્રમક હોય છે. બે નરને સાથે રાખો તો લડી પડે. એટલે જ નામ પડ્યું લડાખુ માછલી. અચ્છા. અને બીજી છે એન્જલ માછલી, પીટરોફાઇલમ એંગલફિશ. આ નામ કેમ? એના શરીરનો આકાર જુઓ તો લગભગ ત્રિકોણ જેવો લાગે. અને એની પીઠ અને નીચેની મીન પક્ષો ખૂબ લાંબી અને પાંખોની જેમ ફેલાયેલી હોય. એટલે દેખાવમાં જાણે કોઈ દેવદૂત, એન્જલ જેવી લાગે. બહુ શાંત અને સુંદર માછલી છે. એટલે માછલીઘરમાં ખૂબ લોકપ્રિય. વાહ! આ ઉદાહરણો ખરેખર બતાવે છે કે ખાલી અસ્થિ મત્સ્ય કહી દેવાથી પૂરું નથી થતું. એમાં કેટલી બધી વિવિધતા છે. દરિયાની ઊંડાઈથી લઈને ઘરના માછલીઘર સુધી.